પરિણામ જાગતા વિપક્ષનું છે। આ પરિણામ વિપક્ષોની જગાવેલી ચેતનાનું પણ છે। બોટાદના હળદળમાં થયેલી કિસાન પંચાયત આ સ્થિતિમાં પહોંચશે એની કોઈએ કલ્પના નહોતી કરી। ભલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એવું કહી દીધું હોય કે અમે તો ગણકારતાય નથી આમ આદમી પાર્ટીને અથવા એ પ્રકારના સંમેલનોને, એમાં માત્ર રાજકીય માણસો હતા, ખેડૂતો નહોતા, તો એના પડઘા આટલે સુધી ન સંભળાતા હોત। એના પડઘા અને એના પછી કોંગ્રેસની પણ મહાપંચાયત જે એમણે બોટાદ ખાતે આયોજન કર્યું, આ પ્રકારના સંમેલનો અને એમનો ખેડૂતના અવાજને એકત્રિત કરવાનો પ્રયત્ન અને સરકારની રાજકીય કુશળતા પણ, કેમ કે બહુ જ બધી સરકારો ઊંઘતી ઝડપાય છે જ્યારે આવું થાય છે। સરકારો એટલી હદ સુધી હવામાં રાજતી હોય છે કે એમના પગ જમીન પર નથી રહેતા। ફરક છે ભારતીય જનતા પાર્ટીની સરકાર શું કામ લાંબા સમય સુધી ટકી રહે છે, તો એનો જવાબ એ છે કે એમને ખબર પડે છે કે ગ્રાઉન્ડ ઝીરો પર કશું બરાબર નથી। એમને સમજાય છે, એ અલર્ટ એમના સુધી પહોંચે છે અને પછી એ એના પર પ્રતિકાર કરે છે। એટલે મંત્રીઓનું ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરવું એ સરકારની એ મિકેનિઝમ છે કે જેમાં સરકાર પ્રતિકાર કરી રહી છે એમના તરફ આવતા આઘાતને રોકવાનું। વિપક્ષોએ આ મુદ્દા પર એક શોક વેવ ઊભો કરવાનો પ્રયત્ન કર્યો। સૌથી પહેલા આમ આદમી પાર્ટીએ હળદળમાં બહુ જ મોટી સભા આયોજન કર્યું, કોંગ્રેસે પણ એના પછી સભાને આયોજન કર્યું। આજે કોંગ્રેસના બહુ જ દિગ્ગજ નેતાઓ એટલે વર્તમાન પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાથી લઈને ભૂતપૂર્વ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સહિતના બધા જ નેતાઓ હાજર હતા। ખેડૂતો માટે એમણે શું કહ્યું, ત્યાં શું આયોજન થયું, શું દ્રશ્યો સામે આવ્યા, કરીએ એના પર નજર। નકરી આખા ગુજરાતના 250 તાલુકામાં જ્યાં જુઓ ત્યાં ખોટી માપણી। મારું ખેતર તમારામાં બોલે, તમારું લાલજીભાઈમાં બોલે, લાલજીભાઈનું અમિતભાઈમાં બોલે, અમિતભાઈનું વસરામભાઈમાં બોલે। આવો વિકાસ હોય? આ તમારું શાસન છે? અને આટલું ઓછું હતું એમ તમે બોટાદમાં જે પ્રમાણે ખેડૂતોને માર્યા છે, આ તમારા બાપનો દેશ છે? તમે ખેડૂતોને શું સમજો છો? 2 દિવસ પછી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે। સરદાર ગાંધી અને સરદારનું ગુજરાત એમ કરીને આખા દેશમાં તમે ભાષણ કરો છો। સરદાર વલ્લભભાઈ પટેલનું ચરિત્ર કેવું ઉજળું હતું, અને આ માણસનું ડાચું જોયું હોય 56 ઇંચ વાળાનું। હું ઘણી વાર બેઠા બેઠા આપણે વિચાર કરીએ કે સ્વતંત્રતાના સેનાનીઓના તમે ચહેરા વિચારો। મૌલાના આઝાદ, ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર, રામાસ્વામી પેરિયાર અને જ્યોતિબા ફૂલે, ગાંધી અને સરદાર, ઇન્દુલાલ યાજ્ઞિક, રવિશંકર મહારાજ, આ કોનું ગુજરાતનો કોનો દેશ? અને આ શું ફૂટેલી કારતૂસોને માથે બેસાડી? 25-30 વર્ષથી આ ચોરોને માથે બેસાડ્યા। હવે તો ગુજરાતીઓ જાગો। ઇન્દ્રનીલભાઈની આ કૃષક મુવમેન્ટનો મૂળ વિચાર એ છે કે સુરતમાં, બરોડામાં, રાજકોટમાં જે પ્રમાણેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેખાય છે એ આપણા ગામડા સુધી પહોંચવું જોઈએ। ખેડૂત, ખેતી અને ગામડાને બરબાદ કરીને તમે જે વિકાસ કર્યો છે એ કોઈ પણ સંજોગોમાં કૃષક આંદોલન અને કોંગ્રેસ પાર્ટી ચલાવવાની નથી। એ ડંકાની ચોટ ઉપર તમને કહેવા આવ્યા છીએ। ઉપરવાળા તો રૂઠે, કદાચ આપણાથી કઈ ભૂલ થઈ હોય, નારાજ થયા હોય તો ભગવાન રૂઠે, પણ જે લોકોને આપણે મત આપીને સત્તા પર બેસાડ્યા છે, આ દેશના બંધારણે બાબા સાહેબ આંબેડકરે જે મતનો અધિકાર આપ્યો કે દરેક વ્યક્તિને એક મત, અને મતની કિંમત ક્યારે આંકી ના શકાય। દેશનો વડાપ્રધાન હોય એના મતની પણ એક કિંમત, અને કોઈ બોટાદનો સામાન્ય ખેડૂત હોય એના મતની પણ એક કિંમત। અને આ લોકોના મતથી જે સરકાર બને છે, એ ગાંધીનગરની સરકાર હોય કે દેશની સરકાર હોય, જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ બન્યા છે, જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ બન્યા છે, એ કોઈ ડાયરેક્ટ ઉપરથી આવેલા નથી, પણ લોકોએ મત આપ્યો એટલા માટે બન્યા છે। અને જેના મતથી સત્તા પર બેઠા હોય અને જ્યારે તકલીફ આવે ત્યારે એ જ પ્રજાને, એ જ જનતાને, એ જ મતદારોને ભૂલી જાય, તો બંધારણે આપણને મતનો અધિકાર દર 5 વર્ષે ઉપયોગ કરવાની સત્તા આપી છે, તાકાત આપી છે। જ્યારે જ્યારે સત્તા પર બેઠેલા લોકો અભિમાનમાં આવી જાય, સત્તાના મદમાં આવે અને સામાન્ય લોકોને ભૂલી જાય, તો જનતાને એટલી તાકાત મળેલી છે કે આવનારી ચૂંટણી આવે
તારે ગમે તેવો ચમરબંધી હોય તો એને ઘર ભેગો કરતા પણ આ જનતાને આવડે છે અને આ ગુજરાતની જનતા 2027 કરી પણ બતાવવાની છે. જ્યારે 2008 માં ખેડૂતોના 72,000 કરોડ રૂપિયાના દેવા માફ કર્યા ત્યારે કેટલાક પૈસા વાળા લોકો, કેટલાક વેપારીઓ એમ કહેતા હતા કે ટેક્સ અમે ભરીએ છીએ અને આ કોંગ્રેસની સરકાર આ ખેડૂતો પાછળ, ગરીબો પાછળ આ પૈસા લૂંટાવી દે છે. આજે ઉલટું છે. જીએસટી નાખીને ખેડૂત આજ સુધી ખાતર ઉપર ક્યારેય કોંગ્રેસની સરકારો આવી કે બીજી સરકારો આવી, આઝાદી આવ્યો ત્યારથી ખેડૂતના ખાતર ઉપર, ખેડૂતના ટ્રેક્ટર ઉપર, ડીઝલ ઉપર કોઈ ટેક્સ એવો નહોતો કે ખેડૂત લૂંટાય છે. ખેડૂતને આ માટે લાખો રૂપિયા લૂંટ્યા પછી 2000 રૂપિયા ખાતામાં આવ્યા. ખાતામાં આપણે રાજી થઈ ગયા. 2000 ખાતામાં. અરે આપણે ત્યાં ખાતર પાડીને કેટલા પૈસા લઈ ગયો છે એનો હિસાબ માંગ્યો. યાદ કરજો, કોંગ્રેસની સરકાર હતી, કોઈ દિવસ પેટ્રોલ ને ડીઝલ એક સરખો ભાવ હતો. ડીઝલ હંમેશા સસ્તું રહેતું હતું કે જેથી કરીને ખેડૂત ડીઝલ ટ્રેક્ટર વપરાય, માલ સામાન લઈને ટેમ્પો જાય, ગરીબ માણસ બસમાં બેસીને જાય તો એને મોંઘું ના પડે. મોટી ગાડી વાળો પેટ્રોલ 5 રૂપિયા વધારે આપે તો વાંધો નહીં, ડીઝલ સસ્તું હતું કે નહીં? આજે ભાવ હરખા છે. કોંગ્રેસે પ્રયત્ન કર્યો છે પાટીદાર વોટ બેંકને પણ રીઝવવાનો. કબજે તો કરી નથી શકવાના, પણ જો થોડી ઘણી પણ રીઝી જાય તો જે સાવ ગ્રાઉન્ડ ઝીરો પરથી સાફ થતી દેખાય છે સૌરાષ્ટ્રમાં, ખાસ તો કોંગ્રેસ, ત્યાં એ ફરીથી ઊભા થવાનો પ્રયત્ન કરે છે. 2017ના પરિણામોમાં સૌરાષ્ટ્રનું બહુ જ મોટું યોગદાન હતું. સૌરાષ્ટ્રએ ભારતીય જનતા પાર્ટીને જાકારો આપ્યો હતો. જો આમ આદમી પાર્ટીને એવું લાગતું હોય કે ખાલી એ સૌરાષ્ટ્રથી અને સુરતથી જીતી જશે તો એ વાત સાવ નકામી છે, પણ એટલી જ વાત એ પણ નકામી છે કે જો કોંગ્રેસને એવું લાગતું હોય કે મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો અને ઉત્તર ગુજરાતના અમુક સમુદાયની વોટ બેંકથી જીતી જશે. બધા જ્યાં સુધી સાથે મળીને વોટ ન આપે ત્યાં સુધી કોઈ નથી જીતી શકતું. ગુજરાત મોસ્ટ અર્બનાઇઝ સ્ટેટ છે. ગુજરાત એવું રાજ્ય છે કે જેમાં સૌથી વધારે શહેરો છે અને શહેરો કોને વોટ આપે છે એ વર્ષોથી બહુ સ્પષ્ટતા સાથે સામે છે. ભલે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલી એ વાતને નકારતા હોય કે આ તો મીડિયા એવું કહે છે કે શહેર તો ભાજપને વોટ આપે છે, એ આંકડા કહે છે, મીડિયા નથી કહેતું. એ બહુ સ્પષ્ટતા સાથે છે કે શહેર ભાજપને વોટ આપે છે અને કેમ આપે છે એના પણ બહુ જ સોલિડ કારણો છે. પણ એ કારણને તારણ બધાને બાજુ પર જવા દઈએ તો પણ હકીકત એ છે, સચિવાલયમાંથી એવી વાતો વારંવાર સામે આવી કે આઈબીનો રિપોર્ટ હતો, જેમ 2017માં હતો કે તમે 90માં સાવ સમેટાઈ જશો જો પ્રયત્ન નહીં કરો તો, અને માંડ 99 પર સરકાર આવી શકી અને ટકી શકી અને ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બની. આંદોલનો અને માહોલના આધારે એક કથિત રીતે આઈબીનો એક રિપોર્ટ છે જેમાં એવું કહેવાયું કે જો અત્યારે ચૂંટણી થાય તો ભારતીય જનતા પાર્ટીને માંડ 80 જેટલી બેઠકો આવી શકે. મતલબ એ ગુજરાતમાં ફરીથી સરકારમાં ન આવી શકે એ સ્થિતિ છે. ઉપરથી જોવા જઈએ તો બધું જ સમૂહસૂત્રું લાગે. સમર્થક બનીને એ દ્રષ્ટિકોણથી ભારતીય જનતા પાર્ટીના કોઈ જુએ તો કદાચ એને પણ સમૂહસૂત્રું લાગે, પણ તમે જ્યારે ગ્રાઉન્ડ પર જઈને સામાન્ય માણસોની વાતચીતને સાંભળો તો તમને સમજાશે કે લોકો ફ્રસ્ટ્રેટ તો છે, એ કંટાળ્યા છે, એ પોતાની ફરિયાદોને રજૂ કરે છે. પણ જો કે આ રિપોર્ટ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખૂબ ગંભીરતાથી લેવાતા હોય છે અને પાણી પહેલાં પાળ બાંધવી એ અહીંયાની બહુ જ વ્યવહારિક સિસ્ટમ છે અને એટલે જ ભારતીય જનતા પાર્ટીએ શરૂ કરી દીધી છે.